નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 6, વિષય છે વિજ્ઞાન, કુલ ગુણ 25 બરાબર છે। આજે આપણે વર્ગીકરણ કરો, મોટા સવાલો, ત્યાર પછી નાના સવાલો બધાનું લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો અને આવી જ રીતે આગળ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। પહેલું છે વર્ગીકરણ કરો, જૈવિક અને અજૈવિક ઘટકોમાં વર્ગીકરણ કરવાનું છે બરાબર। ગમે તે એક તમને આમાંથી પૂછવામાં આવશે, એના 6 ગુણ છે। જોઈએ પહેલું ટેબલ, તો તમે જોઈ શકો છો કે ટેબલ છે શેમાં આવશે, તો કે અજૈવિકમાં આવશે। તો અહીં આપણે લખી દઈશું ટેબલ। ત્યાર પછી છે કૂતરું, તો કૂતરું અહીં આવશે। ત્યાર પછી પથ્થર, વાંદરો અને સિક્કો। ઓકે, ચાલો ત્યાર પછી આગળ જોઈશું બીજું। એમાં આપણને કહ્યું છે ગતિના પ્રકાર જણાવો। તો પહેલું ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ, તો આવશે આવર્ત। ચકડોળની ગતિ વર્તુળાકાર, ઉડતા મચ્છરની ગતિ વક્ર, પતંગિયાની ગતિ વક્ર, ઘડિયાળના લોલકની ગતિ આવર્ત, બંદૂકમાંથી છૂટેલ ગોળીની સીધી જશે એટલે સુરેખ। ઓકે, ચાલો ત્યાર પછી આગળ જોઈશું આપણે ત્રીજું, નીચે આપેલા સજીવોનું તેમના નિવાસ સ્થાનના આધારે વર્ગીકરણ કરો। તો જોઈએ આપણે, સિંહ જંગલમાં રહે છે, માછલી પાણીમાં, ઊંટ રણમાં, વાઘ જંગલમાં, ઉંદર ક્યાં રહેશે બરાબર છે, તો કે રણમાં, અને મગર પાણીમાં। ચોથું, પારદર્શક, પારભાષક અને અપારદર્શકમાં વર્ગીકરણ કરવાનું છે। પારદર્શકમાં શું આવશે, તો કે કાચની પ્લેટ બરાબર। ઈંટની દિવાલ શેમાં આવશે, તો કે અપારદર્શકમાં। તેલવા કાગળ એટલે કે તેલવાળો કાગળ પારભાષકમાં બરાબર। અંશતઃ પ્રકાશનું એમાંથી શું થશે, તો કે આરપાર જશે એટલા માટે। ત્યાર પછી છેલ્લું છે ધુમ્મસ બરાબર। તો ધુમ્મસ આવશે પારભાષકમાં અને અપારદર્શકમાં લાકડાનું પાટિયું। ત્યાર પછી પાંચમું, એમાં આપણને કહ્યું છે વિદ્યુત સુવાહક, વિદ્યુત અવાહક। તો ચાવી, લોખંડની ખીલ્લી અને ટાંકણી વિદ્યુતના સુવાહક છે, રબર, ફૂટપટ્ટી અને દિવાસળી આ કેવા છે, તો કે અવાહક છે। ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 2, કારણ આપો। ગમે તે 2 તમને આમાંથી પૂછાવાના છે, તો આપણે આનું લેખિતમાં સોલ્યુશન કરીએ। તો એનો પહેલો સવાલ છે, ઊંટ રણમાં જીવી શકે છે, કારણ આપો બરાબર। એ કારણો તમે અહીં આ સ્ક્રીન પર જોઈ શકો છો બરાબર છે। તો જવાબ જોતા જાઓ અને ફટાફટ વિડીયોને લાઇક પણ કરી દેજો બરાબર। તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરજો, એટલે એમને પણ સોલ્યુશન મળી શકે। આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। આ વિડીયો તમને કેવો લાગ્યો અને કોઈ પણ પ્રકારના પ્રશ્નની તમારે જવાબની જરૂર હોય તો કમેન્ટમાં સવાલ લખી દેજો, હું તમને ત્યાં જ જવાબ આપી દઈશ। જોઈએ બીજું, પર્વતીય વિસ્તારની વનસ્પતિનો આકાર શંકુ આકાર હોય છે। તો અહીં તમે જવાબ જોઈ શકો છો બરાબર છે। ત્યાર પછી છે હવા પારદર્શક છે। ચોથો સવાલ, અંધારા ઓરડામાં પડેલું પુસ્તક આપણે જોઈ શકતા નથી। તો એનો જવાબ અહીં તમે જોઈ શકો છો બરાબર। વસ્તુની જગ્યાએ આપણે પુસ્તક લખી દઈશું અને એનો જવાબ લખવાનો। પાંચમું, આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકતું નથી, છતાં તે સજીવ કહેવાય છે બરાબર। એનો જવાબ આપણે જોઈએ, તો અહીંથી એનો જવાબ શરૂ થાય છે। ઓકે, વિડીયો પોઝ કરી અને તમારે જવાબ લખવાના છે। ત્યાર પછી, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે બરાબર છે।
સાતમું, ફ્યુઝ થયેલો બલ્બ પ્રકાશિત થતો નથી. એનો જવાબ અહીં લખેલો છે. ત્યાર પછી આગળ જોઈએ, વેત, હાથ અને પગલાં જેવા માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાતી નથી, કારણ કે બધાના હાથ, વેત અને પગલાં કેવા હોય છે? અલગ અલગ હોય છે. ત્યાર પછી આપણને આપેલું છે 9મું, ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે ન જોવું જોઈએ. એનું કારણ લખવાનું છે. અને પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? તો કે વિદ્યુત પરિપથને તોડવા માટે. ઓકે, ચાલો. ત્યાર પછી આપણને અહીં આપેલું છે, તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી નીચે આપેલ નમૂનાઓનું નિર્માણ કેવી રીતે કરશો તે વર્ણન કરવાનું છે. તો અહીં છે તમને 5 આપેલું છે. આકૃતિ તમારે દોરવાની જરૂર નથી. ત્યાર પછી આપેલું છે પ્રશ્ન નંબર 4A. ઓકે, એમાં તમને આપેલા છે પ્રશ્ન, એમાંથી કોઈ પણ એક પૂછાશે. પહેલું, વનસ્પતિનું જલીય અનુકૂલન સમજાવો. ત્યાર પછી બીજું, માપનના પ્રમાણિત એકમની જરૂરિયાત જણાવો. ત્રીજું, વર્તુળાકાર ગતિ એક ઉદાહરણ દ્વારા સમજાવો. અહીં 2 ઉદાહરણ આપેલા છે. બરાબર. ત્યાર પછી આપેલું છે પારભાષક પદાર્થ કોને કહેવાય તે ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે લખીએ, જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ પસાર થઈ શકે. બરાબર, અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે એને પારભાષક પદાર્થ કહેવાય. અને હમણાં જ આપણે આગળ ઉદાહરણ જોયા. બરાબર છે, તો એ પ્રમાણે આવશે. ત્યાર પછી વિદ્યુત કોષની સમજ આપવાની છે. હવે આપણે જોડકાના જવાબો જોઈ લઈએ. તો વિભાગ એને બી સાથે જોડવાનો છે. કોઈ પણ એક આમાંથી તમને પૂછશે. તો વિભાગ એમાં પહેલું છે માછલી, ઝાલર હોય, અળસિયું, ચામડી. દરિયાના કિનારે તો કે કરચલો અને શંખ મળે. ઘાસના મેદાનોમાં વાઘ અને હરણ રહેતા હોય છે. ત્યાર પછી વરાળ યંત્ર, આગગાડી, જળમાર્ગ, હોડી. પ્રકાશિત આગિયો થાય, અપ્રકાશિત છત્રી. પેન્સિલ વિદ્યુતનું અવાહક છે અને તાંબાનો તાર સુવાહક છે. તો ખૂબ જ સરળ જોડકા આપેલા છે. ત્યાર પછી આપણને આપેલું છે પ્રશ્નોના જવાબ સરળ રીતે તપાસ હાથ ધરે છે, એટલે આમાંથી કોઈ પણ એક સવાલનો જવાબ આપણે લખવાનો છે. તો કોઈ પણ વક્રરેખાની લંબાઈનું માપન કેવી રીતે કરશો? તો કે દોરાથી કરીશું. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરશો? કોઈ પદાર્થ અપારદર્શક છે તે તમે કઈ રીતે નક્કી કરશો? જો આના જવાબ જોઈતા હોય તો તમારે પ્રશ્ન નંબર 5માં 1, 2, 3 જેનો જવાબ જોતો હોય એ તમે નીચે લખી આપજો કમેન્ટ બોક્સમાં. હું તમને ત્યાં જવાબ આપી દઈશ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. વિડીયોમાં ખૂબ મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. અને હા, તમારા મિત્રને સોલ્યુશનની જરૂર છે ને તો વોટ્સએપ સાથે આ વિડીયોની લિંકને હાલમાં ફટાફટ શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.